કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી બધા? બજામાં ને? બજામાં જઈશું। મસ્ત બજારી સવાર થઈ ગઈ છે અને આજે છે ને પિયરમાં આવ્યા ને એટલે કેટલા દિવસ થયા ખબર? 9 દિવસ થઈ ગયા। 9 દિવસ થઈ ગયા। ઓલા સોમવારે આવી હતી, કાલે સોમવાર વહી ગયો અને આજે મંગળવાર થઈ ગયો એટલે 9 દિવસ થઈ ગયા અને મસ્ત સવારનું બધું કામ થઈ ગયું છે અને આપણે ધૂ કચરામાં છે ને એક રસોડું જ બાકી છે, બાકી મસ્ત કરી દીધું હતું મમ્મીને બધું સાફ। તો આજે છે ને આપણે રસોડાનું બુરેટ આવ્યું છે તો રસોડું પણ સાફ કરી દેવાનું છે। અને આજે જો મમ્મી હજી દવરી નથી થઈ કારણ કે તુવેરમાં એનો વારો આવી ગયો છે ને તો તુવેર ભરાય છે અને થોડી ઘણી એને સાફ કરવાની હતી ને તો એ સાફ કરે છે। જો એ છે ને તુવેર સાફ કરે છે અને તુવેરની લારી ભરાય છે, એવું બધું છે ને અલગ અલગ કામ છે। હજી તો જો સવારે છે ને મસ્ત ભરાય છે અને અંદરથી છે ને તુવેર ભરી દે છે। જો આપણે દાદા બેઠા બેઠા હો બિંદાસથી। જો આ એક દાણો નો એવું વ્યવસ્થિત આમ સાફ કરીને ભરતા જાય છે। મસ્ત જો અડધો ઢગલો ભરાઈ ગયો છે અને અડધો બાકી છે। બધી બાજુ એવી સરસ રીતે એક દાણો તમને પગમાં ન આવે છે ને। હાંજે જ ભરી લે પણ હાંજે એમ કીધું તું લઈને જવાનું છે ને મેડમ બે છે ને એને કે જો માવઠાના હિસાબે તમે હાંજે 7 વાગે ફોન કરજો। તો 7 વાગે ફોન કર્યો તો ફોન છે ને એણે રિસીવ ન કર્યો એટલે પછી અત્યારે પછી ફોન કર્યો તો એને વાતચીત થઈ અને ખબર પડી કે આજનો દીનો જ વારો છે, પછી છે ને વારો ન આવે એટલે અત્યારે 9 વાગે છે ને આપણે લારી ભરવાની શરૂઆત કરી છે તો આગળ ભરાઈ જાય। તુવેર બહુ જાજી નથી, થોડીક જ છે એટલે પ્રોબ્લેમ બહુ છે નહીં એટલે આપણી લારી ભરાઈ જાય। પછી પપ્પાની બધા લારી લઈને જાય અને હું મમ્મી છે ને રસોડું સાફ કરી નાખવી। પછી પહેલાં રસોઈ બનાવી લો બપોરની, પછી છે ને રસોડું સાફ કરીને તો ઉપાડી દઈ। અમારે શિવ છે ને જો આ મામાને ઘેરે રોકાય ને એટલા દીમાં છે ને દુધાળા નામે જ પૂરું કરી દે। આમ જો ઓલી ખાટલી લાવ હું વાસળીને તો એને છે ને ટેમ્પામાં ભરી હોય ને એ રીતના કાન બાન પકડે પૂછડું કહેશે। આમ જો આગળ પાણો લઈને ધબધબાઈ નાખશે। જો તો વાસળીને એમ થતો હોય છે કે આ ઘેરે પરાણે અવતાર લઈ લીધો। જો પૂછડું કે છે, કાન કે છે, એકના આટાના બે ત્યાં જો એને એમ થતો હોય છે ને ઢોલ વગાડવા જો વાસળીને બિસારીને। બપોરના વાગી ગયા છે 1-1:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને શિવને હોવરાવી દીધો છે। શિવ એટલી હેરાન કરે ને તોફાન કરે અહીંયા અને એક અમારી વાસળી છે ને બિચારીને એને તો મારી મારીને લાંબી કરી દીધી છે, લોહી ભોઈ કરી દીધી છે। એવું અમારે શિવ કરે અને 2-3 દિવસથી તો એવું આવું દિવસ જ જાય છે ને આજનો દિવસ તો બહુ જ ખાસ। આજનો દિવસ તો એવું છે કે તમને એમ જો આપણી બધું બતાવીશ ને તમને એમ થાય તમે બધા છે ને એમ કહો જાઓ તમારા પિયરથી તમારા સસરાને વહી જાઓ એવો દિવસ છે અને બપોર વસાળું હમણાં તો લેવું પડે છે એવો દિવસ થઈ ગયો છે। બધું આમ જો ઉખાડા કાઢ્યા હમણાં મારી તો હાલત એવી હોય ને ભેગી ભેગી મમ્મીની હતા આમ જો એક વસ્તુ આમ જો બારી લઈ લીધી છો। તમને એમ લાગે કે બજારમાં છે ને કંઈક વેચવા બેઠા એવી વસ્તુ અને રસોડું સાફ કરીને તઈ તો કંઈક આવી જ હાલત હોય। અત્યારે તો જોઈને એમ થાય છે કે આ બધું કઈ સાફ થાય અને કઈ ઠેકાણે થાય એવી હાલત બે હાલત કરી નાખી છે। અને કાંઈક તો અમારે શિવ ઉઠે ને તઈ આપણી તબિયત તો હાવ ખેંચી લઈ એવું અમારે શિવ છે ને દોડીને છે ને ચોકડીએ વયો જાય, પાણી જ વીખવાનો ધંધો હાવ કરે। અને સરસ જો ફ્રીજને એવું બધું ઉખાડા કાઢ્યા છે તો ફ્રીજને એવું સાફ કરી નાખું। અને અત્યારે તો છે ને શિવ સૂઈ ગયો છે ને શિવ છે ને આમાં કરી જાય એમ છે ફ્રીજમાં। મારે કોઈનો ત્રાસ નથી, શિવનો જ એટલો ત્રાસ છે, એટલો તોફાન કરે। જસ તો છે ને 5 વાગ્યાનો ઉઠ્યો હતો અને અત્યારે હજી સૂતો નથી પણ જસભાઈને સાંજે છે ને જરીક થનગનાટ ઉપડી ગયો હતો। જસને છે ને ઘરે વહી જવું છે, એ કે હોરવતું નથી
અને અત્યારે પાછો એમ કહે છે કે રવિવાર લગ્ન રોકાવું છે. હવે જસભાઈ માથે આપણે આધાર છે. જો જસભાઈ ગાડી ચાલુ કરશે ને તો આપણે બેહીને જવાનું જ છે, અહીંયા કાંઈ રહેવાનું છે નહીં. તો જો બધા એની ફેવરિટ હોય એમાં જસ તો મોટો થઈ ગયો છે, પણ શિવુ એવડો છે ને તો એને મેગીની બહુ ખબર પડે નથી. તો જો આપણી મેગી બફાઈ છે, બફાઈ જાય પછી એમાં મસાલો ને એવું બધું એડ કરવાનું છે ને. આજે જો મસાલિયું ને એવું ધોયું હતું ને તો મસાલિયું છે ને આખું ખાલી છે. અને પપ્પાને એ લોકો છે ને સવારના ગયા છે તુવેર લઈ, પણ તુવેરમાં મોડા ગયા હતા ને એટલે વારો છે ને મોડો આવે એમ છે, એટલે પપ્પાને એ લોકોને મોટું થાય એમ છે. અને એમાં જસને કાલે ઘરે વહી જવું હતું ને તો એના દાદા છે ને એના માટે બહુ મસ્ત સરપ્રાઈઝ લાવવાના છે. મને એમ કીધું છે કે મસ્ત વસ્તુ આવવાની છે. હવે શું વસ્તુ આવવાની છે તમે કન્ટિન્યુ મારા વિડીયોમાં બના રહેજો. કે જસ એને જોઈને બહુ રાજી થઈ જાય એમ દાદાએ કીધું છે, એટલે આપણે જોઈ. અને જસને હજી કીધું નથી, નકર જસ તો કહીએ કે એમ કઈ કઈ દાદા આવશે, કઈ દાદા આવશે. પણ હવે દાદા આવે ને તે ખબર પડે. સવારે 9 વાગે ગયા છે પણ હાઈના 8 વાગી જશે એમ કીધું છે. હવે સરસ દાદાની આવે ત્યાં રસોઈ બનાવી નાખી. અને રસોઈ આપણે છે ને મોટી બનાવવાની છે, કારણ કે દાદાની લોકો મોટા આવવાના છે. એટલે અત્યારે પહેલાં છે ને મેગીનો નાસ્તો કરી લઈએ. તો વાગી ગયા છે 9:45. આમ જો હાઈના 9:45 થઈ ગયા છે ને અમારે જસ ક્યારનો રાહ જોતો હતો. અમારા જસના વાઈટે છે ને આજે મારી બ્લોગ છે ને પૂરો થયો નથી અને આજે મૂકાણોય નહીં. અને જસના દાદા આમ જો આવી ગયા છે અને જસ કયુંનો રાહ જોવે છે. એના માટે હું લેવા છે એ જો ડેલીએ ગયો છે, આવે પછી આપણને ખબર પડે. 9:45 થયા છે, જસ એ છે ને જમ્યું નથી. જસ છે ને દાદાનું કયુંનો રાહ જોતો હતો. અને અહીંથી એને છે ને બા કહેવા આવ્યા ને કે દાદા આવ્યા, એટલે એ દોડીને આવ્યો. જો એ ખુશીથી આવે છે. આમ જો જસ ભાઈ હું લઈ આવ્યા જસ ને આખું ઘર કયું કન્ફ્યુઝ હતું. હું લઈ આવ્યા જસ કોઈને લઈ દીધી હરખું બોલ આ બાજુ જોઈને. કોઈ તું કયું નો રાહ જોતો હતો ને તે જમી લીધું. જો મસ્ત બધું છે ને એ હાંધો જોઈ લે. તને ગમે છે કે પાછી દઈ દેવાની છે? હવે તાર રાવણી વહી જવું છે? નથી વહી જવું? હવે તો છે ને શેનું નામ નહીં લે, રાવણી જવાનું નામ નહીં લે. આ રાવણી હાટું તો જો આવનું મોટું ખરસ કરાવ્યું. આમ જો જેમ ડીજે વાગતો હોય તાન ચડી જાય ને એવું તાન ચડી ગયું છે. અને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને બધાય હજી જો વાળું બાકી છે. મમ્મી હજી બધું બનાવી અને કયું ના રાહ જોતા હતા. તમારા શિવભાઈ તો છે ને કેટલા વાગ્યા હતા તમને કહું, 9 સવા 9 થયું તયના જો બારણિયામાં પોટી ગયા છે. જસભાઈને જો સપનું પૂરું થઈ ગયું. એના દાદાએ એને લઈ દીધી સાયકલ, મસ્ત મજાની સાયકલ લઈ દીધી અને રાજી થઈ ગયા. હવે તો એને સવારમાં 5 વાગ્યાનું ઉઠો હતો, કારણ કે એને ઘરે વહી જવું હતું ને એટલે. પણ જો ઘેરે ન જવા દેવાના બદલે સાયકલ લઈ દીધી ને હવે જો આપણે ઘણું બધું કામ છે મારે સાયકલના હિસાબે, આપણે રાહ જોવાના હિસાબે બ્લોગ પૂરો નહોતો થયો એના હિસાબે મારે આજે મૂકાણો નહીં. એટલે આપણો આજનો બ્લોગ આવતીકાલે થશે અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, આવજો.